વાલિયાના ભાજપ અગ્રણી સેવંતુ વસાવાએ ચૈતર વસાવા પર હપ્તાખોરીના આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસીમાં ગતરોજ લારી ગલ્લા તેમજ ગેરકાયદેસર દબાણ હટાવવાના હોય તેને લઈને લારી ગલ્લાવાળાના વારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ આદિવાસી નેતા દિલીપ છોટુભાઈ વસાવાએ આવી લારી ગલ્લા ધારકો સાથે ઝઘડિયા જીઆરડીસી નોટિફાઈડ એરિયા ઓફિસ ખાતે પહોંચ્યા અને નોટિફાઈડ એરિયાના ઉપસ્થિત અધિકારીને આ બાબતે ધારદાર રજૂઆત કરી હતી। રજૂઆતને ધ્યાને લઈ દબાણ હટાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું। આ સમયે સાંસદ મનસુખ વસાવાએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા। જે બાદ વાલિયા તાલુકાના ભાજપના અગ્રણી અને પૂર્વ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા દ્વારા ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર હપ્તાખોરીના સીધા આક્ષેપ કર્યા હતા। હવે ચૈતર વસાવા આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું। આપણું બગડ જીઆઈડીસી આજે સોદાબાજી કરીને જતો રહે પૈસા લઈને, બરાબર। એટલે આ બધાને અમારી વિનંતી છે કે આપણને એમપી સાહેબે આપણને સહકાર આપ્યો છે તો ચૈતર બૈતરની વાતમાં નહીં આવવાનું। બાકી જીઆઈડીસી ના હપ્તા એવી હપ્તાખોર જ છે, બરાબર। એટલે એની કોઈ વાતમાં આવતા નહીં। જે કઈ બી રજૂઆત હોય તમારા માટે મનસુખભાઈ 24 કલાક દરવાજા ખુલ્લા છે, તો ગમે ત્યારે તમે ફોન કરી શકશો, બરાબર। આપણા બી જેટલા ગલ્લાઓ હતા લિસ્ટ બધું બનાવીને આપણે એને